નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે વાર્ષિક પરીક્ષા અપેક્ષિત 2026 બરાબર. ધોરણ 10 વિભાગ ડી પ્રકરણ નંબર 11 ફ્રી પીડીએફ મેળવવા માટે કોમેન્ટ કરો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ, ત્યાં તમને આની ફ્રી પીડીએફ મળી જશે બરાબર. અને જે લોકોને લેવી છે આ અપેક્ષિત પૈસાથી, તો તમને નીચે એક નંબર આપેલો છે નોબલ બુક ડિપો કરીને, તો એ નંબર પર કોલ કરો. ગુજરાતની દરેક જગ્યાએ તમને આની ડિલિવરી કરી આપવામાં આવશે બરાબર. ઘર બેઠા ઓનલાઈન તમને મળી જશે. તો ચાલો અહીંયા આપણે હવે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. ધોરણ 10 વિભાગ બી પ્રકરણ નંબર 11. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને નીચે એક સારી કોમેન્ટ કરી દો, તો આની આ તમને ફ્રી પીડીએફ મળી જશે. તો ચાલો આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. હવે પ્રકરણ નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તો અહીં પહેલો ક્વેશ્ચન છે, એક વર્તુળ આકારના ખેતરને વાડ કરવાનો ખર્ચ મીટરના ₹24 પ્રમાણે 5280 થાય છે. ખેતરને ખેડવાનો ખર્ચ ચોરસ મીટરના હિસાબે ₹0.50 છે. તો ખેતર ખેડવાનો ખર્ચ શોધો. પાઈ બરાબર 22/7 લો બરાબર. તો અહીં વાડની લંબાઈમાં તમારે અહીંયા આપેલી છે વાડની લંબાઈ, કુલ ખર્ચ અપોન ભાવ આપેલો છે, માટે અહીં તમને વાડની લંબાઈ મળી જશે 220 મીટર. અહીંયા તેથી વર્તુળનો પરિઘ શોધી લઈએ. વર્તુળનો પરિઘ છે તમારે 220 મીટર. જો અહીં ખેતરની ત્રિજ્યા r હોય તો વર્તુળાકાર ખેતરોનો પરિઘ 2πr થાય, માટે 2πr બરાબર 220 મીટર. અહીંયા તમે પાઈ અને પાઈની કિંમત મૂકશો એટલે તમને r મળી જશે કેટલો? 35 મીટર. એકદમ સહેલો ક્વેશ્ચન છે. r મળી ગયા પછી તમારે અહીં વિદ્યાર્થી મિત્રો લખવાનું છે કે વર્તુળાકાર ખેતરનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, એટલે કે પાઈ એટલે 22/7, r એટલે 35 અને r સ્ક્વેર એટલે 35 × 35 બરાબર. એટલે અહીં તમને જવાબ મળશે અહીં 22 × 5 × 35 એટલે 1 મીટર ખર્ચ કરવાનો ખેડવાનો કુલ ભાવ તમને 0.50 મળશે. આથી ખેતરની કુલ અહીંયા વિદ્યાર્થી મિત્રો આટલા મીટર સ્ક્વેર છે ને એને 1 મીટરના આનો જે સરવાળો ગુણાકાર થાય ને એને પછી આના હંગાથી ગુણવું જ પડે છેલ્લે, એટલે આ ત્રણેયને અત્યારે જ ગુણી લીધું. એટલે કુલ ખર્ચ તમને મળશે વિદ્યાર્થી મિત્રો 1925. ત્યાર પછી બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. એ જ પ્રમાણે છે, આઈએમપી છે આ, ખાસ કરીને કરી લેજો. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે છે તે શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો કાંટો 60 મિનિટ એટલે કે 1 કલાકમાં એક પરિભ્રમણ પૂર્ણ કરે. એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે અહીંયા એક આખું ગોળ કેટલાનું હોય? 360નું હોય. માટે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 5 મિનિટમાં 1 મિનિટમાં કેટલી હોય? 60 સેકન્ડ. તો 5/60 ગુણ્યા 360 માટે આપણને 30° ખૂણો મળે વિદ્યાર્થી મિત્રો બરાબર, થીટા. તો ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે 5 મિનિટમાં મિનિટ કાંટા જે વિસ્તારને આવરી લે છે તે લઘુ વૃત્તાંશ થાય, જેની ત્રિજ્યા r. મિનિટ કાંટાની લંબાઈ બરાબર 14 સેમી. વૃત્તાંશ ખૂણો 30, થીટા બરાબર 30, માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ θ/360 ગુણ્યા પાઈ r સ્ક્વેર થાય વિદ્યાર્થી મિત્રો. માટે અહીં તમારે કિંમત મૂકો, અંદર જવાબ મળશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાશે, 3 સ્ટાર આપું છું બરાબર. તૈયાર કરીને જજો. 154/3 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર. ત્રીજો ક્વેશ્ચન છે, 20 સેન્ટીમીટર લાંબા એક તારની વાડીને વર્તુળના ચાપનો આકાર આપેલ છે. જો તે ચાપ અનુરૂપ વર્તુળના કેન્દ્ર આગળ 60નો ખૂણો બનાવે છે તો તેને અનુરૂપ વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ક્વેશ્ચન છે, પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ધારો કે ચાપને અનુરૂપ વર્તુળની ત્રિજ્યા r સેન્ટીમીટર છે, માટે એબીની લંબાઈ વિદ્યાર્થી મિત્રો 20 સેન્ટીમીટર થાય અને થીટા બરાબર 60 થાય. માટે લઘુચાપની લંબાઈ θ/360/2πr, માટે લઘુચાપની લંબાઈ 20 થઈ જશે. અને અહીંયા કિંમત મૂકશો, આની બધી અપ્લાય કરશો બરાબર. એટલે અહીંયા તમને r મળશે વિદ્યાર્થી મિત્રો તમારે 60/π સેમી. માટે આમ વર્તુળની ત્રિજ્યા થશે વિદ્યાર્થી મિત્રો 60/π સેમી થાય બરાબર. તો આ તમારે ખાસ કરીને જોવાનું રહેશે. અહીંયા સુધી વિડીયો રાખીએ છીએ.
વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આની PDF જોઈતી હોય તો વિડીયોને અત્યારે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, નીચે એક સારી કમેન્ટ કરો અને આનો સ્ક્રીનશોટ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ ગ્રુપમાં તમે આપશો અમને, તો અમે તમને આની જે વિડીયોમાં કર્યું હશે એ રીતે તમને એ ચેપ્ટરનું મળી જશે. બરાબર, ચેપ્ટર નંબર 11માં કર્યું હશે, ચેપ્ટર નંબર 11ની PDF તમને મળી જશે. તો દરેક વિડીયોમાં તમારે એ પ્રમાણે કરવાનું રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ દિલથી આભાર.